નમો દોરે સૌહરિહંતાણમ નમો દોરે સૌહરિદાનમ નમો દોરે સૌહાયરિયાન નમો દોરે સૌજયાનમ નમો દોરે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ધનિદાતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 27મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 27મી ગાથામાં જીવાસ્તિકાયનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. એમાં 8 બોલથી આચાર્ય ભગવાને જીવાસ્તિકાયનું સ્વરૂપ વર્ણ્યું છે. સંસાર સ્થિત આત્મા જીવ કેવો છે એની વાત કરતા આચાર્ય ભગવાન એમ કહે છે કે એ ચેતયિતા છે, ઉપયોગ લક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોગતા છે, દેવ પ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મ સંયુક્ત છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 151. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એક અંશથી માંડીને પૂર્ણ શુદ્ધતા સુધીના બધા કાર્યનો કર્તા પોતે છે. પોતાની પ્રભુતાથી તે થાય છે, તેમાં બીજો કોઈ કરનાર નથી. અજીવ પરવસ્તુ છે, તેનો કરતા હર્તા આત્મા નથી. જીવમાં જે આશ્રવ, સંવર આદિ પર્યાયો થાય છે તેનો કરતા જીવ પોતે છે. પોતાની પ્રભુતાથી તે થાય છે. નિશ્ચયથી પોતાની પર્યાયનો કરતા પોતે પ્રભુ છે. પ્રભુ છે એટલે કે એવા સામર્થ્ય સહિત છે. એવા સામર્થ્ય સહિત છે એટલે આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ આ બધું જે થાય છે તો એનો કરવા વાળો જીવ પોતે છે. એટલે એવો પ્રભુ છે, એવા સામર્થ્ય વાળો છે. આગળ કહે છે પોતાની પર્યાયનો પોતે કરતા થાય છે ત્યારે વ્યવહારથી કર્મ નિમિત્તનો પોતે કરતા છે એમ કહેવામાં આવે છે. પરિણામ પોતાના એટલે પોતાની પર્યાય થઈ. ખરેખર પરિણામ પોતાને વિશે થાય છે તો એ પર્યાય પોતાની છે અને સામે પોતાના જેવા ભાવ છે. સંસાર દશામાં પોતાના જેવા ભાવ થયા છે, પોતાની જેવી પર્યાય થઈ છે તો એ ભાવને અનુરૂપ એ ભાવનું નિમિત્ત પામીને કારણ રજકણો એકઠા થઈને કર્મ રૂપે બંધાય છે. તો પછી એ કર્મનો કરતા જીવ છે, એ જડ કર્મનો કરતા જીવ છે એવું વ્યવહારથી કહેવામાં આવે છે. એટલે વ્યવહારથી એ કર્મ નિમિત્તનો પોતે કરતા છે એમ કહેવામાં આવે છે. આત્મા પોતાના પુરુષાર્થની ઊંધાઈથી વિકારી ભાવ કરે ત્યારે જડ કર્મ તેને કારણે આવે છે. તેનો કરતા આત્મા વ્યવહારથી કહેવાય છે. વિકારી ભાવ જીવના, તે પર્યાય જીવની અને કર્મને રજકણો ભેગા થઈ અને કર્મરૂપ અવસ્થાને પામે તો એનો કરતા જીવને કહેવાય. જડ કર્મનો કરતા જીવને કહેવાય. પણ એ તો
વ્યવહાર થયો, અસદભૂત વ્યવહાર છે. કેમ કે જળ કર્મો છે એ જુદું દ્રવ્ય છે, એ કર્મના રજકણો છે, અને આ જીવ છે એ એનાથી તદ્દન ભિન્ન ચેતન ભગવાન આત્મા છે. એટલે એવા જળ કર્મનો કરતા એ થતો નથી, પરંતુ એના ઊંધા પુરુષાર્થને કારણે એને વિકારી ભાવ થાય છે. તો એ ભાવનું નિમિત્ત પામીને જળ કર્મના રજકણો સ્વયં એ કર્મરૂપ થાય છે. ત્યારે જીવને એનો વ્યવહારથી કરતા કહેવામાં આવે છે. એ અસદભૂત વ્યવહાર છે. હવે સંવરની વાત કરે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા પોતે પુણ્ય પાપ રહિત પોતાની શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો પ્રભુ થયો ત્યારે નિમિત્ત અટક્યું. શું કહે છે? સંવર આપણે કોને કહીએ છીએ? કે આશ્રવ ન થાય એને આપણે સંવર કહીએ છીએ. આશ્રવ ન થાય એ રોકાવા, અટકવા, આશ્રવ ભાવ, જે શુભાશુભ ભાવ એ આશ્રવ. તો એ આશ્રવ ન થવા, એનું રોકાવું, અટકવું, એને આપણે સંવર કહીએ છીએ. અને આવો સંવર ક્યારે થાય છે? તો કે પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય છે, એની અનુભૂતિ કરે છે, એ વખતે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય છે, એવા વિતરાગી પરિણામ પ્રગટ થાય છે. તો એ દશામાં એને સંવરની દશા છે. એટલે કે આશ્રવ અટક્યા છે, હવે આશ્રવ થતા નથી. એટલે કે હવે નવીન કર્મ બંધ પડતો નથી. એટલે જે પુરુષાર્થ થયો એ પોતાને વિશે થયો, જે દશા થઈ એ પોતાની દશા થઈ. પોતાની દશા જયારે એવી થઈ છે ત્યારે પેલા કર્મ ન આવે એવી સંવરની દશા થાય છે. કર્મ એટલે ભાવ કર્મો. એવા ભાવ કર્મો એને નથી થતા, ભાવ આશ્રવ નથી થતા, ભાવ આશ્રવ અટકે છે. તો એ અટકવું જે થાય છે એવી એની દશા પોતાની થઈ છે. ત્યારે પેલા જળ કર્મોનું પણ આવવું થતું નથી, એમ એ આશ્રવ પણ નથી. એટલે એ જળ કર્મોનું આવવું નથી થતું એવો જ્યારે સંવર છે તો એનો કરતા જીવને વ્યવહારથી કહેવામાં આવે છે. એટલે કે છે કે આત્મા પોતે પુણ્ય પાપ રહિત પોતાની શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો પ્રભુ થયો. એ પોતે થયો. એમાં હવે શુભાશુભ ભાવ નથી. એટલે પુણ્ય બંધ કે પાપનો બંધ પડે એવા ભાવ નથી. અને પોતાનો ભાવ શુદ્ધ ભાવ છે, સ્વરૂપના લક્ષ્ય થતો ભાવ છે. એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થયા છે. એવી પોતાની દશા થઈ છે. ત્યારે નિમિત્ત અટક્યું. તેથી તેને અટકાવ્યું એમ કહેવાનો વ્યવહાર છે. નિમિત્ત એટલે આ જે કર્મ, એ કર્મ હવે આવ્યું નહીં એમ સંવર થયો. એમ સંવર થયો તો એ અટક્યું, તો એને આણે અટકાવ્યું, પોતાની પ્રભુતાથી એણે અટકાવ્યું છે એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં એણે પોતાની પ્રભુતાથી તો પોતાની નિર્મળ પર્યાય પ્રગટ કરી છે. એને પેલા કર્મના રજકણોને અટકાવ્યા છે એમ તો છે નહીં, પરંતુ વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે કર્મને એને આવતું અટકાવ્યું. એવી એની સંવરની દશા થઈ છે. આગળ કહે છે આત્મા પુણ્ય પાપમાં અટક્યો તે ભાવ બંધનો પોતે પ્રભુ છે. ત્યારે જડ કર્મ બંધાયા તેને બાંધવાનો પ્રભુ નિમિત્તથી કહેવાય છે. હવે જેમ સંવરની વાત કરી એવી રીતે બંધની વાત કરે છે. આશ્રવ અને બંધ. તો આશ્રવ થાય છે એટલે કે કર્મનું આવવું થાય છે અને બંધાય છે. તો એ જળ કર્મનું આવવું અને બંધાવવું થવું
એ તો પૂતગળનું કાર્ય છે. આત્મા ખરેખર એ કરી શકતો નથી. તેમ છતાં એનો કરનારો એ પ્રભુ છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર એના જે શુભાશુભ ભાવ, પુણ્ય પાપના બંધના નિમિત્તરૂપ જે શુભાશુભ ભાવ, તો એ ભાવબંધ જળ કર્મના બંધાવામાં નિમિત્ત કારણ થાય છે. એટલે જીવના શુભાશુભ ભાવ, એવા ભાવ આશ્રવ અને એવો ભાવબંધ જળ કર્મના બંધાવામાં નિમિત્ત છે. ખરેખર જીવ કરે છે એમ નથી. જીવ તો ભાવબંધ કરે, પણ દ્રવ્યબંધ કરતો નથી. દ્રવ્યબંધ એની મેળે થાય છે, કેમ કે દ્રવ્યબંધ તો કર્મણે રજકણોનો બંધ છે. એટલે કે કર્મણે રજકણોનું આવવું, ભેગા થવું અને બંધાવવું એ કાર્ય જળ કર્મોનું છે, એ પૂતગળનું કાર્ય છે. પણ એમાં નિમિત્ત કારણ જીવનો ભાવ, એવો ભાવ આશ્રવ અને ભાવ બંધ છે. એટલે પછી એમ કહેવામાં આવે છે કે એને બાંધવા વાળો, જળ કર્મને બાંધવા વાળો એ જીવ પ્રભુ છે, એવા સામર્થ્ય સહિત છે. એટલે કે છે આત્મા પુણ્ય પાપમાં અટક્યો તે ભાવ બંધનો પોતે પ્રભુ છે. આ તો નિશ્ચયથી વાત બરાબર છે. આમાં આ વાત જે છે તે સંસારી દશાની વાત છે. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી વાત બરાબર છે કે આત્મા પોતે પુણ્ય પાપમાં અટક્યો તે ભાવ બંધનો પોતે પ્રભુ છે. આ નિશ્ચય નહીંથી વાત કરી. અહીંયા સંસારી પર્યાય છે, એટલે એ નિશ્ચય નહીંની વાત કરી, એ પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાય. અને એ વખતે વ્યવહારથી શું છે, તો કે છે કે વ્યવહારથી એમ કહેવાય કે જળ કર્મનો પણ એ કરવા વાળો પ્રભુ છે, એવા સામર્થ્ય વાળો છે. વાસ્તવમાં જળ કર્મ બંધાય છે એના કારણે બંધાય છે, માત્ર આનો આ ભાવ બંધ છે એ એમાં નિમિત્ત કારણ છે. એટલે છે કે પુણ્ય પાપમાં અટક્યો તે ભાવ બંધનો પોતે પ્રભુ છે. ત્યારે જળ કર્મ બંધાયા તેને બાંધવાનો પ્રભુ નિમિત્તથી કહેવાય છે. એને બાંધવા વાળો છે એ વ્યવહારથી કહેવામાં આવે છે. એ તો એમાં નિમિત્ત થાય છે, એ માત્ર નિમિત્ત થાય છે. જળ કર્મોનું બંધાવું થાય એમાં જીવના ભાવ છે, જીવનો ભાવ બંધ છે તે નિમિત્ત છે. એટલે નિમિત્તથી એનો બાંધવાનો પ્રભુ કહેવાય છે. હવે આગળ કહે છે નૈમિતિકમાં નિજરા થઈ ત્યારે નિમિત્ત કર્મ ટળી ગયું, ત્યાં નિમિત્તને ટાળવાનો પ્રભુ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે નિજરાની વાત લીધી છે અહીંયા. તો નિજરા ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એના વાસ્તવિક સ્વરૂપને લોકો સમજતા જ નથી અને ઊંધી વાત લઈને બેસી ગયા છે. તપ કરો એટલે નિજરા થાય. હવે તપને તો જાણતા નથી, તપ કોને કહેવાય એને તો જાણતા નથી. અને બાહ્યમાં જે ઉપવાસ આદિ કરે છે, એટલે કે ખોરાક ન લેવો, એને એ તપ માને છે. હવે ખોરાકના રજકણો જુદા, શરીર જુદું. ખોરાકના રજકણોનું શરીરમાં ન આવવું એ એના કારણે છે. શરીર ઉપર પણ એનો કાબુ નથી અને ખોરાકના રજકણો ઉપર પણ એનો કાબુ નથી. એટલે ખોરાકના રજકણોનો શરીર સાથે સંયોગ ન થવો, એમાં જીવે શું કર્યું? એ તો નહોતો થવાનો તો ન થયો. આ વાત લોકો સમજતા નથી. મેં ઉપવાસ કર્યો, મેં આજે ખોરાક ન લીધો. તો તે ખોરાક ન લીધો, પણ આમે તું ક્યાં ખોરાક લેવા સમર્થ છો? તું ભગવાન આત્મા છો, તું પર પદાર્થને સ્પર્શી શકતો નથી. ખોરાક લેવો એ તારું કાર્ય નથી. તો તે ખોરાક ન લીધો એમ કરીને અભિમાન શેના કરે છે? ખોરાક આવવાનો હતો જ નહીં આજે, કેમ કે ખોરાકનો સંયોગ શરીર સાથે ન થાય એમ જ હતું. તે એવો ભાવ કર્યો હોત કે ન કર્યો હોત, ખોરાક લેવાનો ભાવ કે ખોરાક ન લેવાનો ભાવ,
એને કારણે કઈ એમ નથી થયું કે શરીરમાં પેલા ખોરાકના પરમાણુનો સંયોગ ન થયો, એમ થયું નથી. તારા ભાવ અનુસાર એ થતું જ નથી. તે આજે ખોરાક લેવાનો ભાવ રાખ્યો હોત ને તે છતાંય જો તને ખોરાક ન મળવાનો હોત તો ન મળત. કેટલાય ગરીબ માણસોને આખા દિવસનું કાંઈ ખાવાનું નથી મળતું, ભૂખ્યા સૂઈ જાય છે ને. એમને ક્યાં ઉપવાસના પચકાણ કર્યા છે, ક્યાં ભાવ કર્યા છે, છતાં એમને ખોરાકનો સંયોગ થતો નથી એ શરીર સાથે, તો નથી થતો. તો એમાં કોઈ શું કરે? એના તો ખાવાના ભાવ છે તોય નથી થતો. એના ખાવાના ભાવ ન હોય અને ખોરાકનો સંયોગ ન થાય તો પણ એ એના કારણે. એટલે ખોરાકનો સંયોગ શરીર સાથે થવો ન થવો એ એના કારણે થઈ રહ્યું છે. અને એમાં તું કદાચ શુભભાવ કરે કે મારે આજે ખોરાક નથી લેવું, તો એ તારો એટલો શુભ ભાવ છે અને એ પણ વિભાવ ભાવ છે. એ કાંઈ શુદ્ધ ભાવ તો છે નહીં. તો આમાં તપ શું થયું? તે શુભ ભાવ કર્યો એ તપ કહેવાય? શુભ ભાવને તપ માને, શુભ ભાવને તપ માને અને શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એને પોતાનું કાર્ય માને. આવી ઊંધી માન્યતાને કારણે જીવો નિદ્રાના સ્વરૂપને સમજતા જ નથી. બસ આ તપ કરો, નિદ્રા થાય ને કર્મ ટળી જાય. નિદ્રા થાય એટલે કર્મ ટળી જાય, કર્મનો ક્ષય થાય. બધાને કર્મનો ક્ષય આ રીતે નિદ્રા કરીને કરવો છે. નિદ્રાના વાસ્તવિક સ્વરૂપને જીવો સમજતા જ નથી. નિદ્રા કોને કહી છે? કર્મનું ખરી જવું એને નિદ્રા જ્યારે કહી છે, તો જળ કર્મ જે છે એને તો સ્થિતિબંધ છે, તો ખરી જવાના જ છે. જળ કર્મને પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, અનુબંધ છે અને સ્થિતિ બંધ છે. તો સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવીને ખરી જવાના જ છે. એમાં તારે શું કરવાનું છે? એમાં તું કરી શું શકે? એટલે એ તો ખરવાના જ છે. તો પછી નિદ્રા કયા પ્રકારે છે? નિદ્રાના સ્વરૂપને સમજવાની જરૂર છે. નિદ્રા તો એ રીતે છે કે નવા કર્મ તને બંધાતા નથી અને જૂના કર્મ ખરી જાય છે. તો ખરેખર વાસ્તવમાં કર્મનું બેલેન્સ ઘટી ગયું. હવે કર્મનું બેલેન્સ ઘટી ગયું. જૂના કર્મ હતા એ એના સ્થિતિબંધને કારણે એનો જ્યારે ઉદય આવ્યો છે એટલે એ વિપાક થયો. તો એ વિપાકને કારણે એ કર્મોનું ખરી જવું, એવી નિદ્રા, વિપાક નિદ્રા તો સતત થયા જ કરે છે. અને એવી નિદ્રા સતત થયા કરે છે. એ વખતે જો તને સંવરની દશા હોય અને નવા કર્મ તું ન બાંધે તો એને સાચી નિદ્રા કહેવામાં આવે. કેમ? કેમ કે એમાં તને શુદ્ધિની વૃદ્ધિ છે અને અશુદ્ધિ જે છે એનો ઘટાડો થતો જાય છે. અશુદ્ધિ ઘટે અને શુદ્ધિ વધે એવી નિદ્રા છે. અને આ નિદ્રામાં તારે શું કરવાનું છે? તારે તો નવા કર્મ ન બંધાય એમ સંવરપૂર્વક રહેવાનું છે. તો સંવરપૂર્વક રહેવું એ જીવનું કર્તવ્ય છે. અને સંવરપૂર્વક રહે છે અને જે નિદ્રા થાય છે તે સાચી નિદ્રા છે. તે સાચી નિદ્રા છે. એટલે એવી નિદ્રાનો વિચાર કરીએ તો અહીંયા ખ્યાલમાં આવે છે કે નૈમિતિકમાં નિદ્રા થઈ ત્યારે નિમિત્ત કર્મ ટળી ગયું. ત્યાં નિમિત્તને ટાળવાનો પ્રભુ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી શું થયું? નિશ્ચયથી તો પોતાને વિશે એવી પોતાની દશા થઈ. સંવર સહિતની દશા પોતાની જ્યારે થઈ છે અને એ વખતે પૂર્વના કર્મ જે છે તે ખરી જાય છે. તો પોતાની દશા જે છે તે સંવર દશા છે. એ નૈમિતિક, એ પોતાની દશા થઈ. એટલે ત્યાં એને એવી નિદ્રા થઈ છે. નિમિત્ત કર્મ એ વખતે ટળી ગયું છે. તો વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એ કર્મને ટાળે છે, કર્મનો ક્ષય કરે છે, એવી નિદ્રા એ કરે છે. વાસ્તવમાં જડ કર્મને ક્ષય કરે, એને ટાળે એમ તો છે જ નહીં. એટલે કે છે કે નૈમિતિકમાં, એટલે નવી જે પર્યાય, નવી દશા જે થઈ છે એમાં નિદ્રા થઈ
ત્યારે નિમિત્ત કર્મ એ ટળી ગયું. ત્યાં નિમિત્તને ટાળવાનો પ્રભુ વ્યવહારથી કહેવામાં આવે છે. નિમિત્તને એ ખરેખર ટાળે છે. નિમિત્ત એટલે આ કર્મ, એને ખરેખર ટાળે છે, એનો ક્ષય કરે છે એમ નથી. એ તો આપોઆપ એના કારણે જ થાય છે, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એને આ નિમિત્ત કર્મને ટાળ્યું, એની નિર્જરા કરી. પણ એને નિશ્ચયથી શું કર્યું છે? નિશ્ચયથી તો એની દશા બદલાઈ છે. નૈમિતિકમાં નિર્જરા થઈ છે. નૈમિતિક કે તો પોતાની દશા છે, પોતાની દશાની અંદર સંવરની દશા છે, અને એ જ વખતે પેલા કર્મો જે છે એ ખરી જાય છે. જે ભાવ કર્મ હતા એ ભાવ કર્મ પણ હવે રહ્યા નહીં, એવી દશા પોતાની થઈ છે. તો એમ નૈમિતિકમાં નિર્જરા થઈ છે. તો એ તો પોતાને વિશે થયું છે, અને સામે પેલા કર્મને રજકણો છૂટા પડી જાય એટલે કર્મરૂપ અવસ્થા હવે રહી નહીં. એમ એ નિમિત્તને ટાળવા વાળો વ્યવહારથી કહેવામાં આવે છે. પણ એ તો વ્યવહાર છે, કેમ કે ત્યાં જે જળ કર્મ છે એ તો જુદું છે. જળ કર્મનો ટાળવા વાળો આ ચેતન ભગવાન આત્મા હોય નહીં. જળ કર્મને ક્યાંથી એ ટાળે? આગળ કહે છે, પોતે અંદર પુણ્ય પાપ આદિ સર્વ અશુદ્ધતાનો નાશ કરી મોક્ષ કર્યો, ત્યારે નિમિત્ત કર્મ બધું ટળી ગયું. તેને વ્યવહારથી કર્મને ટાળ્યા એમ કહેવાય છે. પેલી નિર્જરાની જે વાત હતી એમાં જ એ જ ભાવે આગળ વધતા 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 આગળ એ જ રીતે પોતે સંવર દશામાં આગળ વધતા વધતા શુદ્ધ ભાવે રહેતા રહેતા પુણ્ય પાપ આદિ સર્વ અશુદ્ધતાનો નાશ કર્યો. એટલે એ નાશ કર્યો એમ જયારે કહેવામાં આવે તો વાસ્તવમાં એને કાંઈ કર્યું નથી. એ પુણ્ય પાપના ભાવે થયો જ નહીં. નવા પુણ્ય અને પાપના ભાવ એને ઉત્પન્ન જ થયા નહીં. પુણ્ય પાપનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે ને, પણ ખરેખર તો એમ નથી. એ પોતે પોતાના શુદ્ધ ભાવે થાય છે, સ્વભાવ ભાવે રહે છે, તો પુણ્ય પાપ આદિ હવે એવા ભાવ થતા જ નથી. પુણ્ય પાપના એટલે શુભાશુભ ભાવ હવે એને ઉત્પન્ન થતા જ નથી. એટલે એ મલિનતા છે. શુભાશુભ ભાવ રૂપ મલિનતા જે પુણ્ય અને પાપ પ્રકૃતિના બંધનું કારણ છે, એવા ભાવ બંધનું કારણ છે, એ અશુદ્ધતા છે. તો એવી અશુદ્ધતાનો નાશ કર્યો એટલે કે હવે એવી અશુદ્ધતા રહી જ નહીં. પૂર્ણપણે એવી અશુદ્ધતા ચાલી ગઈ એટલે પૂર્ણ શુદ્ધ દશા થઈ. તો એ ભાવ મોક્ષની દશા જીવની છે. એ ભાવ મોક્ષની દશા જીવની છે. મોક્ષ શેનો કર્યો? અશુદ્ધતાનો. મોક્ષ શેનો થયો? અશુદ્ધતાનો. અશુદ્ધતાનો મોક્ષ ક્યાં થયો? જીવની પર્યાયમાં થયો. અશુદ્ધતા કયા પ્રકારની હતી? તો કે એની જે શુભાશુભ ભાવ કે જે પુણ્ય અને પાપની પ્રકૃતિના બંધના કારણરૂપ હતા, એવી એ અશુદ્ધતા, એવી એ મલિનતા. એ ભાવ કર્મરૂપ જે મલિનતા, એ અશુદ્ધતા એ રહી જ નહીં. અને પોતાની પૂર્ણ શુદ્ધ દશા એણે પ્રગટ કરી તો એને ભાવ મોક્ષની દશા થઈ. એ એણે પોતે કર્યું. તો એ વખતે સામે પેલા જળ કર્મ જે નિમિત્તરૂપ હતા, એ નિમિત્ત કર્મનો ક્ષય થઈ ગયો. 8 કર્મનો ક્ષય થયો એટલે સિદ્ધ દશાને પામ્યો. કર્મનો ક્ષય કરી અને પ્રભુ સિદ્ધ દશાને પામ્યા. 4 ઘાતી કર્મનો ક્ષય કરી અને એ કેવળી થયા એમ આપણે કહીએ છીએ. પણ કર્મનો ક્ષય કરીને નથી થયા, પોતાની શુદ્ધતાથી થયા છે. કર્મ તો એમાં નિમિત્ત કારણ હતું. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મ. અને એ 4 ઘાતી કર્મના નિમિત્તે એમને હજી કેવળ જ્ઞાન પ્રગટ થયું ન હતું. કેવળ જ્ઞાનની દશા થઈ ન હતી. એ કર્મ એમને નડતા હતા. એ
કર્મ ખરેખર નડતા ન હતા, એ તો નિમિત્ત કારણ હતા. પોતાને હજી એવી શુદ્ધ દશા પ્રગટ થઈ ન હતી, એમાં એ નિમિત્ત કારણ હતા. એમ નથી કે એ રોકવાવાળા હતા. જ્ઞાનાવરણીય કર્મ, એમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હતી, માટે આને કેવળ જ્ઞાન નથી થતું એમ ક્યાં છે? કર્મ જે છે જડ કર્મ, તો જડ કર્મમાં રહ્યા, એને તો નિમિત્ત કહેવામાં આવ્યા. જ્યારે એને કેવળ જ્ઞાન નથી ત્યારે એમ કહેવાય કે કેવળ જ્ઞાનાવરણીય કર્મ એને નિમિત્ત છે. એને જે જ્ઞાનાવરણીય કર્મ છે પડ્યું છે, ઉદયમાં છે, એમ જયારે કહીએ છીએ તો એનો અર્થ એ થાય છે કે એની દશા કેવી છે એનો ખ્યાલ આપણને આવે છે. કે પણ એની દશા એ કર્મ કરે છે એમ નથી, એ પોતે એમ થાય છે. જો એ કર્મ કરતા હોત તો કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે જ નહીં. એટલે પોતે જ જયારે પુરુષાર્થ કરે છે અને પોતાની અજ્ઞાન અવસ્થાને, મિથ્યાત્વની અવસ્થાને પૂર્ણપણે એનો નાશ કરે છે, એટલે કે પૂર્ણપણે એની દશા જ્ઞાનની થઈ જાય છે, સમ્યક શ્રદ્ધાની થઈ જાય છે, તો એ દશા તો પોતે પોતાના પુરુષાર્થથી કરે છે. તો સામે એ પ્રમાણે જળ કર્મોની પ્રકૃતિ જે છે એનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય થતો જાય છે. અને જ્યારે એવી પોતાની અદ્ભુત ઉગ્ર એવી દશા થઈ જાય છે, શુદ્ધ દશા, કે જેમાં હવે બીજું કાંઈ રહેતું જ નથી, પોતે ભગવાન આત્મા પોતાને અનુભવવા વાળો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય છે, તો એ કેવળ જ્ઞાન, કેવળ દર્શનની દશા પોતાની થઈ છે. તો સામે પેલા એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ બધા કર્મોનો ક્ષય થઈ જાય છે. એ જળ કર્મોનો ક્ષય થાય છે. તો કઈ એ જળ કર્મોનો ક્ષય એ કરે છે એમ નથી, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અને એ કેવળી થયા, એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે જળ કર્મ જુદા છે અને એ પોતે જુદો છે, છતાંય વ્યવહારથી એમ કહેવામાં આવે છે. એ જ રીતે 8 કર્મની પ્રકૃતિઓ જે છે એનો અભાવ થઈ જાય છે, કોઈ કર્મરૂપ રહેતી જ નથી, તો પૂર્ણ દશા એટલે સિદ્ધની દશા થાય છે. તો એ કર્મે રોકી રાખ્યા હતા એમ નથી. ઘાતી કર્મને કારણે કેવળી ભગવાનને હજી સંસારમાં રહેવું થયું છે, એ દેહ સાથે રહેવું થયું છે, હજી નામ કર્મ છે એનો ઉદય છે, આયુષ્યનો ઉદય છે, આ બધો છે, માટે એમને એ દેહ સાથે આ જગતને વિશે રહેવું થયું છે એમ નથી. એ તો પોતાની યોગ્યતાથી એ પોતે રહ્યા છે. ત્યારે પેલા જે 4 અઘાતી કર્મ છે એ એમાં નિમિત્ત છે એમ કહેવાય છે. અને પછી પોતે પોતાની યોગ્યતાથી સ્વયં સિદ્ધ દશાને પ્રગટ કરે છે, તો એમાં પોતાનો પુરુષાર્થ છે. એ પોતે પોતાના સ્વરૂપમાં એવા સ્થિર થઈ જાય છે, એટલે એ બધું પોતાને વિશે થાય છે. તો સામે પેલા આઘાતી કર્મો જે છે એ કર્મરૂપ રહેતા નથી, એનો ક્ષય થઈ જાય છે. એટલે આખી વાત જુદી છે. કેમ કે કર્મ છે તે જડ છે, એ ચેતન નથી. અને અહીંયા જે કાર્ય થાય છે તે જીવમાં, ચેતનમાં કાર્ય થાય છે. એટલે બે વસ્તુ જુદી છે અને પેરેલલ ચાલે છે. બંને વસ્તુ પેરેલલ ચાલે છે, બસ એટલું જ છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પોતે અંદર પુણ્ય પાપ આદિ સર્વ અશુદ્ધતાનો નાશ કરી, એ નાશ કરે છે એટલે પોતાને વિશે એવી અશુદ્ધતા હવે થતી જ નથી, એમ નાશ કર્યો. નવી અશુદ્ધિ થતી જ નથી અને જૂની અશુદ્ધિ જે છે તે ઘટતી જાય છે. ઘટતા ઘટતા એ પૂર્ણપણે ચાલી ગઈ. નવી અશુદ્ધિ હવે આવતી જ નથી. પોતાને વિશે શું અશુદ્ધતા છે? એ પોતાના ભાવરૂપ અશુદ્ધતા જે થતી હતી એ, અને પૂર્વે જે કરેલા ભાવરૂપ અશુદ્ધતા હતી એ પણ ગઈ. એટલે કહે છે કે પોતે અંદર પુણ્ય પાપ આદિ સર્વ અશુદ્ધતાનો નાશ કરી મોક્ષ કર્યો, ત્યારે નિમિત્ત કર્મ બધું ટળી ગયું. તેને વ્યવહારથી કર્મને ટાળ્યા એમ કહેવાય છે. અંદર પોતાના ભાવમાં મોક્ષ કરવાનો પ્રભુ થયો, એવું પોતાનું સામર્થ્ય હતું, એટલે એ પોતે એને મોક્ષ કરવાનો પ્રભુ થયો એમ વસ્તુ સ્થિતિ છે. એટલે વ્યવહારથી
નિમિત્ત ટાળવાનો પ્રભુ કહેવાય છે. એટલે નિમિત્ત એટલે કર્મ. કર્મ જે એમાં નિમિત્ત છે તો એને ટાળવા વાળો પ્રભુ છે. આ પ્રમાણે અંદર પોતાના ભાવને કરવાનો પ્રભુ થયો. અહીંયા એમ કહ્યું છે ને કે પોતે પ્રભુ છે. તો એ પ્રભુ છે એને નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે સમજાવ્યું. અને એમાં પ્રભુ છે તો શેનો પ્રભુ છે? તો એમાં એ વાત આવી કે આશ્રવ, સંવર, નિદ્રા, મોક્ષ આ બધાને કરવાના સામર્થ્ય વાળો પોતે પ્રભુ છે. એમ જયારે વાત કરી તો એ નિશ્ચય અને વ્યવહાર બંનેથી સમજાયું. પોતે પોતાના વિશે જે કરે છે એવા સામર્થ્ય વાળો ખરેખર પ્રભુ છે. તો વ્યવહારથી સામે જે કર્મનું જે કંઈ થાય છે તો એને કરવા વાળો એ પ્રભુ છે એમ કહેવાય છે. તો આ પ્રમાણે અંદર પોતાના ભાવને કરવાનો પ્રભુ થયો ત્યારે નિમિત્ત કર્મ ટાળવાનો પ્રભુ વ્યવહારે કહેવાય છે. તો એમ નિશ્ચય વ્યવહારની સંધિ છે. એ પછીના દિવસના પ્રવચનમાં એટલે કે વીર સંવત 2478 મહાવદ નોમ મંગળવાર આ દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ ગાથામાં આત્માનું વર્ણન કરતા તેની પર્યાય તથા નિમિત્ત કેવું હોય છે તે પણ જણાવે છે. દ્રવ્ય, પર્યાય અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરે તો નિમિત્ત રહિત અને વિકારી ભાવથી રહિત શુદ્ધ ચૈતન્ય આત્મા તરફનું વલણ કરે. આત્મા ચેતના ગુણ વાળો છે, ઉપયોગ વાળો છે અને પ્રભુ છે. એમ 3 બોલ થઈ ગયા છે. હવે કર્તાની વાત કરે છે. પણ આ વાત પહેલા ગુરુદેવે એક સરસ વાત અહીંયા કહી છે કે દ્રવ્ય, પર્યાય અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરે તો નિમિત્ત રહિત અને વિકારી ભાવથી રહિત શુદ્ધ ચૈતન્ય આત્મા તરફનું વલણ કરે. જે પોતાનો પુરુષાર્થ કરવો છે તો સાધક દશામાં એને દ્રવ્ય, પર્યાય અને નિમિત્તને જેમ છે તેમ સમજવા પડશે. નિમિત્તથી થાય એ વાત લઈને જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી એ સ્વરૂપ તરફ નહીં વળી શકે. કેમ કે બીજો કોઈ કંઈક કરે છે એ વાત અંદરમાં પડી છે તો પછી એનું વલણ એ તરફ રહ્યા વગર રહેશે જ નહીં. એનો ઝુકાવ એ તરફનો જ રહેશે. પણ એ દ્રષ્ટિને એ છોડી દે કે કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી, બધા પોતાની રીતે સ્વયં પરિણમી રહ્યા છે તો બધી શાંતિ થઈ ગઈ. પછી કોઈ વિકલ્પને સ્થાન જ રહેતું નથી. જગતમાં બધા પોતાનું કાર્ય કરે છે, આટલી વાત છે, બીજી કોઈ વાત નથી. એમાં આ લઈને બેઠો છે કે આ નિમિત્ત હોય તો જ થાય, નિમિત્ત આવે ત્યારે થાય. આમ કરી અને એ પરાધીનતા પોતે સ્વીકારે છે અને એવી પરાધીન દ્રષ્ટિમાં એ જીવન પૂરું કરે છે. એના બદલે એ પોતે સર્વ દ્રવ્યની સ્વતંત્રતાને સ્વીકારી લે. પછી બે દ્રવ્ય વચ્ચેના સંબંધમાં નૈમિત્તિક સંબંધ છે તો છે, ભલે ને રહ્યો, એમાં શું વાંધો છે. પણ નિમિત્ત આવે તો કામ થાય, નિમિત્ત ન હતું માટે કામ ન થયું, આવી દલીલ કરવામાં આખું જીવન પૂરું કરી નાખે છે. આ મોટામાં મોટું મિથ્યાત્વ એને ટાળવાની જરૂર છે કે નિમિત્ત દ્વારા કાર્ય થાય છે, નિમિત્ત ન હતું માટે કાર્ય થયું નહીં, આ નિમિત્ત હતું તો કામ થયું. આપણે પણ સારા કામમાં નિમિત્ત થઈએ વગેરે વગેરે વગેરેમાં એ એટલો બધો ગૂંચવાઈ ગયો છે કે જે કરવાનું છે તે કરતો નથી, સાચો પુરુષાર્થ એ કરતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ દ્રવ્યને તું જેમ છે તેમ જાણ અને દ્રવ્યના પરિણમન જે સ્વયં થઈ રહ્યા છે એનો તું સ્વીકાર કર. એટલે પરિણામો જે થાય છે તે દ્રવ્યના થાય છે અને એ પરિણામો દ્રવ્ય રૂપ જ થાય છે. એટલે દ્રવ્યની પર્યાય જે છે એ દ્રવ્યથી જુદી હોતી જ નથી. જ્યારે દ્રવ્યની પર્યાય, દ્રવ્યના પરિણામ, દ્રવ્યની અવસ્થા એ દ્રવ્યથી જુદી નથી તો બીજા અન્ય દ્રવ્ય એમાં શું કરે? બીજા અન્ય દ્રવ્યો કોઈ એમાં કાંઈ કરતા જ નથી. અને અન્ય દ્રવ્યો, બીજા દ્રવ્યો પોતે પોતાનું કાર્ય કરે છે કે નથી કરતા? બધા પોતાનું કાર્ય કરે છે અને એકબીજામાં આપણે અનુકૂળતાનો વ્યવહાર આપણે સ્થાપીએ છીએ. આ હતું માટે સાથે આ બાજુમાં પેલાનું કામ આમ થયું એવો વ્યવહાર આપણે સ્થાપીએ છીએ. એ સ્થાપીએ કે ન સ્થાપીએ એ કાર્ય જે થવાનું હોય તે જ થાય છે. પેલું આમાં નિમિત્ત હતું એવું જાણીએ કે ન જાણીએ છતાંય કાર્ય તો જે થવાનું હતું એ જ થયું છે. કઈ નિમિત્તના આવવાથી થયું છે એમ નથી. પણ એવું જ્ઞાન કરીએ છીએ કે આ કાર્ય થયું ત્યારે સાથે આ બીજા દ્રવ્યનું આવું પરિણમન હતું.
માટીમાંથી ઘડો થયો ત્યારે કુંભારને ઘડો બનાવવાનો ભાવ હતો અને એના હાથ પગ વગેરે આ રીતે ચાલ્યા બસ. પણ ઘડો તો બનવાનો જ હતો, એ તો નિશ્ચિત હતું. માટીની પર્યાয়ে પલટીને ઘડો બનવો એ સ્વતંત્ર કાર્ય થવાનું હતું, તે થયું જ છે. પણ હવે તારે બેસાડવું છે, તને નથી બેસતું તો તું એને એમ માન કે બરાબર છે કે સાથે એ જ વખતે કુંભારના હાથ આ રીતે ચાલ્યા, સાંકળો આ રીતે ચાલ્યો અને કુંભારને આવો ઘડો બનાવવાનો ભાવ આવ્યો વગેરે વગેરે વગેરે. પણ એમ તું માનીશ એથી શું ફેર પડવાનો છે? માટીમાંથી ઘડો બન્યો એમાં કઈ ફેર પડી જવાનો છે? એમ તું નહીં માને અને કુંભારે ઘડો બનાવ્યો એમ માનીશ તો પણ કઈ ફેર પડી જવાનો છે? નથી પડવાનો. ફેર ક્યાં પડશે? તારી માન્યતામાં ફેર પડે. તે ઊંધી માન્યતા કરી કે બીજો આ ઘડો બનાવે છે, એવી ઊંધી માન્યતા કરી એટલે વાતમાં દરેક વાતે તું બીજાનો આધાર ઈચ્છીશ, પરાધીનતા ઈચ્છીશ કે પેલો આવે તો કામ થાય. અને એવી પરાધીનતા ઈચ્છવામાં તું તારું જીવન તો પૂરું કરે છે. તું સાચા પુરુષાર્થ તરફ વળતો નથી. તું તારા પોતાના સામર્થ્યનો સ્વીકાર કરતો નથી. તું પર્યાયમાં પોતાની પર્યાય પોતાથી થાય છે, એમાં બીજાની કોઈની જરૂર નથી એવો સ્વીકાર નથી કરતો અને નિમિત્તની રાહ જોઈને બેઠો છે. એટલે કે તું તો પ્રમાદમાં રહ્યો, તારો પુરુષાર્થ તું ઉપાડતો નથી. એટલે નિમિત્તને જેમ છે તેમ સમજવું એ બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ છે. અને એ સંબંધ, બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ નૈમિત્તિક સંબંધ હોય, કર્તા કર્મ સંબંધ હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું દ્રવ્યને, પર્યાયને અને નિમિત્તને એ ત્રણેયને જેમ છે તેમ બરાબર જાણ. કેમ કે નિમિત્ત જે છે તે બીજા દ્રવ્યો છે. એક દ્રવ્યનું કાર્ય થાય છે ત્યારે બીજા દ્રવ્યનું પણ સાથે પરિણમન કાર્ય થઈ જ રહ્યું છે અને એ આમાં અનુકૂળ છે એટલે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે આ બીજા નંબરનું દ્રવ્ય છે એ પહેલા દ્રવ્યનું કાર્ય કરે. એટલે તને આ કર્તા કર્મ સંબંધ બે દ્રવ્યો વચ્ચે સ્થાપવાની અનાદિની ઊંધી ટેવ પડી ગઈ છે ને, એને લીધે થઈ અને તું પરાધીનતાનો ભોગ બન્યો છે. એટલે તને પરાધીનતા છે. તારા પોતાના કાર્યમાં તું કોકની આશા કરીને બેઠો છે, કોકની અપેક્ષા રાખીને બેઠો છે, એવું તને પરાધીનપણું છે અને તારો પુરુષાર્થ ઉપડતો નથી. તું તારા સામર્થ્યને ઓળખ. તું સ્વતંત્ર છો, તારું પરિણમન તારા પોતાના કારણે થાય છે અને જ્યારે તારું ઉપાદાન એવું છે તો પછી નિમિત્તો તો યોગ નિમિત્તો હશે જ. એની ક્યાં તારે ચિંતા કરવાની જરૂર છે ભાઈ? ગુરુદેવ કહે છે કે દ્રવ્ય, પર્યાય અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરે તો નિમિત્ત રહિત અને વિકારી ભાવથી રહિત શુદ્ધ ચૈતન્ય આત્મા તરફનું વલણ કરે તો આત્મા તરફનું વલણ થશે, નહીતર આત્મા તરફનું વલણ થશે નહીં. આ બહુ મહત્વની વાત અહીંયા કરી દીધી. અહીંયા તો હવે આગળના બોલ આપણે સમજવાના છે. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા ચેતના ગુણવાળો છે, ઉપયોગવાળો છે અને પ્રભુ છે. એ ત્રણ બોલ થઈ ગયા. હવે કર્તાની વાત કરે છે તો આપણે એ બોલ લઈએ. હવે આગળ ચોથો બોલ અહીંયા લીધો છે, કર્તા. પૂતગળ કર્મોનું નિમિત્ત પામીને જે પરિણામ થાય છે તેનો આત્મા નિશ્ચયથી કરતા છે. જો અહીંયા નિશ્ચયથી કરતા કયો છે, પણ આ અશુદ્ધ નિશ્ચયની વાત છે. કેમ કે સંસાર પર્યાયની અંદર આ કર્તાપણું છે. આવું કર્તાપણું જે છે તે સંસાર પર્યાયમાં છે. એટલે એમાં પૂતગળ કર્મોનું તો નિમિત્ત છે. પૂતગળ કર્મ જે છે એનો ઉદય આવ્યો અને એના પરિણામ શુભ થયા અથવા તો અશુભ થયા. તો એવા શુભાશુભ પરિણામ જે થયા, પોતાના પરિણામ જે થયા, એ પરિણામનો આત્મા નિશ્ચયથી કરતા છે, બીજો કોઈ કરતા નથી. એટલે કે કર્મે જે તને પરિણામ કરાવ્યા, શુભાશુભ પરિણામ તને કર્મે કરાવ્યા એમ નથી. એટલે નિશ્ચયથી આત્મા પોતે જે પોતાના પરિણામનો કરતા છે. કેવા છે પોતાના પરિણામ? પોતાના પરિણામ શુભાશુભ ભાવરૂપ પરિણામ છે. એટલે કે એવા કર્મના બંધન ને અનુરૂપ પોતાના પરિણામ થયા છે. તો એનો કરતા આત્મા પોતે છે. એમ નથી કે સામે પેલું કર્મ જે છે એનો ઉદય એવો હતો એટલે એવું થયું, એમ નથી. પણ એ સામે કર્મો, પૂતગળ કર્મ, જળ કર્મ, એનો ઉદય છે એ તરફ દ્રષ્ટિ કરીને, એનું લક્ષ્ય કરીને જ્યારે
આ જીવે એવા ભાવ કર્યા છે તો એ પૂતગળ કર્મોનો ઉદય એ એમાં નિમિત્ત કારણ કહેવાય. પૂતગળ કર્મનો ઉદય આવ્યો હોય, રૂપિયા પૈસા ખૂબ મળ્યા હોય, લોટરી લાગી ગઈ હોય, એટલે એને જે ભાવ થયા તો એ ભાવમાં એ જે પૂતગળ કર્મ ઉદયમાં આવ્યું એને નિમિત્ત કહેવાય. પણ એને આને ભાવ કરાવ્યા એમ નહીં. રૂપિયા પૈસાને કારણે એને શુભ ભાવ આવ્યો તો રૂપિયા પૈસાએ એને શુભ ભાવ કરાવ્યો એમ નહીં. શુભ ભાવ આવે અથવા અશુભ ભાવ પણ આવે, કર્મના ઉદયને કારણે એને એવો ભાવ થાય છે એમ નથી. એનું એ લક્ષ કરે જ નહીં, એને એ પોતાના માને જ નહીં. ભલે ને ગમે તેટલી $1 મિલિયન લોટરી લાગી હોય તો પણ એ પોતાથી જુદી છે, ભિન્ન છે, પોતાની નથી. એવા ભાવ સહિત રહે, એમાં રાગ કરે જ નહીં, તો પણ એ એવું કરવા માટે સમર્થ છે. અને આ $1 મિલિયન મને મળ્યા, મારી મહેનતથી મળ્યા, વગેરે 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 અભિમાન કરે તો એવા ભાવ કરવા માટે પણ એની યોગ્યતા છે. પણ એ બંને પ્રકારના ભાવનું કરતાપણું તો જીવનું પોતાનું છે. એમાં પેલી લોટરી લાગી, પેલા પૈસા આવ્યા, એવા એ કર્મનો ઉદય છે એ કારણ નથી. એ નિમિત્ત કારણ જરૂરથી કહેવાય, એને નિમિત્ત કારણ કહી શકાય. કેમ કે એનું લક્ષ કરીને એને એવા ભાવ થયા છે તો એ નિમિત્ત કારણ કહી શકાય. પરંતુ નિશ્ચયથી તો પોતે જ એનો કરતા છે એ વાત અહીંયા સમજાવી છે. અહીંયા શુદ્ધ નયને ગૌણ કરીને વાત કરેલ છે. જો ગુરુદેવે પહેલી જ સ્પષ્ટતા કરી છે કે શુદ્ધ નયને ગૌણ કરીને વાત કરેલ છે. શુદ્ધ નય શું છે? શુદ્ધ નય તો એ છે કે જીવ ખરેખર પરના કાર્યો કરતો જ નથી, પરનું કરતાપણું એને છે જ નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી તો એને પરનું કરતાપણું છે જ નહીં. અને પરના લક્ષ્ય વિભાવ ભાવ જે થાય છે એનું કરતાપણું પણ જીવને હોઈ શકે નહીં. કેમ કે જીવમાં એવો કોઈ ગુણ જ નથી કે એ વિભાવ ભાવે થાય. યોગ્યતા છે અને આ યોગ્યતા ક્ષણિક છે. એટલે જયારે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા એ દર્શાવવો હોય ત્યારે સમયસારની અંદર તો એમ કહી દેવામાં આવ્યું કે આ વિભાવ ભાવ જે થાય, વિકારી ભાવ થાય એ પણ પૂતગળના. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે ને, એટલે ત્યાં તો એમ જ કહી દેવામાં આવ્યું. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી એને વિભાવ ભાવનું કરતાપણું છે જ નહીં. પર દ્રવ્યનું કરતાપણું નથી, એટલું જ નહીં પણ વિભાવ ભાવનું કરતાપણું એને નથી. પણ અહીંયા શુદ્ધ નહીંની વાત નથી, અહીંયા સંસારી પર્યાયની વાત છે. તો સંસારી અવસ્થામાં એને પોતાને થતા જે વિભાવ ભાવ, વિકારી ભાવ, શુભાશુભ ભાવ એનું કરતાપણું છે એવું નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. આ અશુદ્ધ નિશ્ચય નહીં છે. અને એવું વિભાવ ભાવનું કરતાપણું જીવને છે તો એમાં આ કર્મોના ઉદય છે તે નિમિત્ત કારણ છે. તો કે છે કે અહીં શુદ્ધ નયને ગૌણ કરીને વાત કરેલ છે. પૂતગળ કર્મોના નિમિત્તે, જળ કર્મોના ઉદયના નિમિત્તે અથવા તો જળ કર્મોનો ઉપશમ કે ક્ષય થાય એના નિમિત્તે આત્મામાં વિકારી પર્યાય થાય છે એમ કહેલ છે. પૂતગળ કર્મ નિમિત્ત છે એમ કહેતા નૈમિતિક પર્યાય છે એમ સિદ્ધ થાય છે. પૂતગળ કર્મ જે છે તેમાં નિમિત્ત છે, એટલે એ નિમિત્ત તો એનાથી જુદું જ હોય તો નૈમિતિક જે છે તે જીવની પર્યાય છે એ વાત એમાં નક્કી થઈ ગઈ. પૂતગળ કર્મ જે છે જે નિમિત્ત છે એમ જયારે કહ્યું તો પછી નિમિત્તથી નૈમિતિક તો જુદું જ હોય. નૈમિતિક જે છે એ નિમિત્તથી જુદું હોય તો નૈમિતિક એ જીવ છે એની પર્યાય છે. એટલે નૈમિતિક પર્યાય છે એ વાત સિદ્ધ થઈ ગઈ. હવે કહે છે કે નિમિત્ત નૈમિતિક ભાવમાં કાળ ભેદ નથી. નિમિત્ત નૈમિતિક ભાવમાં કાળ ભેદ નથી. જ્યારે આને એવા વિકારી ભાવ થાય છે, શુભ ભાવ કે અશુભ ભાવ બંને વિકારી ભાવ છે, તો શુભ ભાવ કે વિકારી ભાવ થયો
એ વખતે શુભ ભાવ થયો છે તો એ વખતે એવું નિમિત્ત છે, અથવા તો અશુભ ભાવ થયો છે તો એવું નિમિત્ત છે. તો એ સમયે એ એવું જ નિમિત્ત છે, એ સમયમાં ફેર નથી, એ જ વખતે એવું નિમિત્ત હોય. નિમિત્ત પહેલા હોય ને પછી જઈને એને ભાવ થાય એમ ના હોય. એટલે કહે છે કે નિમિત્ત અને નૈમિતિક ભાવમાં કાળ ભેદ નથી. જ્યારે એને એવો ભાવ આવ્યો એ વખતે સામે એવું નિમિત્ત હતું, માટે એને નિમિત્તનો આરોપ અપાયો છે. એટલે એ વખતે જે નિમિત્ત હોય એટલે કાળ ભેદ નથી. ખરેખર પોતાના પુણ્ય પાપનો કરતા આત્મા છે એમ કહેલ છે. એટલે કે આ શુભાશુભ ભાવનો કરતા એ આત્મા પોતે છે. શુભાશુભ ભાવ કોઈ પરને કારણે નથી, કોઈ પરદ્રવ્યને કારણે નથી. કોઈ કર્મના ઉદય આવ્યા છે અને સંયોગો સર્જાયા છે તો એને કારણે આને પુણ્ય ને પાપ થાય છે એમ નથી. એને કારણે આને શુભાશુભ ભાવ થાય છે એમ નથી. એટલે નિશ્ચયથી પોતે પોતાના ભાવનો કરતા છે. અને એમાં શુદ્ધ નયને ગૌણ કરીને આ વાત કરવામાં આવી છે. કેમ કે શુદ્ધ નયથી જો જોવા જઈએ તો આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. પણ એને ગૌણ કરીને વાત કરી છે. અહીંયા સંસારી પર્યાયની વાત લીધી છે ને, સિદ્ધ પર્યાયની વાત તો એના પછીની ગાથામાં રહેશે. તો કહે છે કે તે શુદ્ધ નયને ગૌણ કરીને અશુદ્ધ નિશ્ચય નયની મુખ્યતાએ કહેવામાં આવ્યું છે કે પોતાના પુણ્ય પાપનો કરતા આત્મા છે. નિમિત્તના કારણે વિકાર નથી. નિમિત્તના કારણે વિકાર નથી. કર્મના ઉદયને કારણે વિકાર નથી. કર્મના ઉદયને કારણે આવેલા સંયોગને કારણે વિકાર નથી. સાક્ષાત સામે તીર્થંકર ભગવાન વિરાજમાન હોય અને આને શુભ ભાવ થાય છે તો એમાં તીર્થંકર ભગવાનના કારણે એને શુભ ભાવ થયો છે એમ નથી. પણ છતાં એ વખતે એને શુભ ભાવ થયો છે તો એની પોતાની પર્યાય બદલાય છે. નૈમિતિક તરીકે શુભભાવ રૂપ પોતાની પર્યાય છે તો એમાં નિમિત્ત કારણ સાક્ષાત તીર્થંકર ભગવાન છે એવો આરોપ કરાય છે. કેમ કે ત્યાં બેઠેલા બધાને શુભભાવ નથી થતા. કેટલાક એવા પણ જે છે જીવો કે ત્યાં બેઠા છે એને શુભભાવ નથી આવતો. સામે તીર્થંકર ભગવાનની વાણી છે, પ્રભુ બિરાજમાન છે, છતાંય બધા જીવોને એક સરખા ભાવ ક્યાં આવે છે? જેને એ ભાવ આવ્યો, જેને એ સમયે જે ભાવ આવ્યો એમાં એ સમયે એ નિમિત્ત કહેવાય. શુભ ભાવ આને આવ્યો તો એ વખતે તીર્થંકર ભગવાનની વાણી કે તીર્થંકર ભગવાનના એ દર્શન કરે છે, જુએ છે, તો એ બધું એમને નિમિત્ત કહેવાય. તો એ કાળ જુદો નથી, એ વખતે છે. પછી એને શુભ ભાવ ચાલ્યો ગયો અને પાછો એ કંઈક પોતે પોતાના ઘરના વિચારમાં પડી ગયો. બેઠો છે તો સમોસરણમાં, પણ સમોસરમાં બેઠો છે એ વખતે પ્રભુ પ્રત્યેનો શુભ ભાવ આવ્યો હતો અને પછી પાછો શુભ ભાવ ચાલ્યો ગયો અને પાછો ઘરનો કંઈક વિચાર આવી ગયો. તો નિમિત્ત ક્યાં ગયું? નિમિત્ત તો ત્યાં ને ત્યાં જ છે. ના, ત્યારે પ્રભુ એને નિમિત્ત થતા નથી. એ કાળે પ્રભુ એને ક્યાં નિમિત્ત થાય છે? શાંતિથી સમજવું. પ્રભુ એક વ્યક્તિ સમોસરણમાં બેઠો છે, સામે તીર્થંકર ભગવાન દિનેશ્વર ભગવાન બિરાજમાન છે, એમની ઓમકાર ધ્વનિ નીકળી રહી છે અને આને પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ આવ્યો, એવો શુભ ભાવ આવ્યો. તો એ વખતે પ્રભુ એના એ ભાવમાં, એ શુભ ભાવમાં નિમિત્ત છે. અને જરાક વાર થઈ અને એનો ભાવ બદલાયો, એને પોતાના ઘર સંબંધીનો વિચાર આવ્યો. તો સામે પ્રભુ તો એમ જ બિરાજમાન છે, ઓમકાર ધ્વનિ પણ એમ જ નીકળી રહી છે. તો પછી શું થયું? ત્યારે એ સમયે પ્રભુ એને નિમિત્ત થતા નથી. આમ કેમ? પ્રભુ એના એ જ છે, ઓમકાર ધ્વનિ પણ એની એ જ નીકળી રહી છે, છતાં કેમ એને નિમિત્ત થતા નથી? એટલે નિમિત્ત પોતે કાંઈ કરતું નથી. આને જયારે એવો ભાવ આવ્યો તો સામે જે છે તેને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત ઉચિત નિમિત્ત હોય. એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય. એ ટીવી જુએ છે અને એને અશુભ ભાવ આવ્યો કે પેલાને તો મારી નાખવો જોઈએ. ટીવીની અંદર સ્ટોરી ચાલી રહી છે અને એમાં એને કોકના પ્રત્યે એમ લાગ્યું કે આ માણસ ક્રૂર છે, વાર્તા છે, ટીવી જોઈ રહ્યો છે, અને એને એવો ભાવ આવી જાય આ માણસને તો શિક્ષા કરવી જ જોઈએ. આ હવે એનો અશુભ ભાવ, અનર્થદંડ, એને કાંઈ લેવા દેવા નથી, છતાં એને અશુભ ભાવ આવે છે ને.
જીવમાં એવું આવ્યું એટલે એનો શુભ ભાવ આવ્યો. તો એ બધા વિકારી પરિણામ જે થાય છે એ એને પોતાના કારણે થાય છે. પેલું કરાવતું નથી. પેલું કરાવતું હોય તો સતત એમ જ થવું જોઈએ, પણ એ નિમિત્ત કરાવતું નથી. નિમિત્તના કારણે વિકાર નથી. રાગ દ્વેષ આદિના પરિણામ આત્મા પોતે કરે છે, તેમાં કર્મ નિમિત્ત માત્ર છે. આત્મા સ્વભાવને ચૂકીને વિકાર રૂપે થાય છે ત્યારે નિમિત્ત કોણ હતું તે વાતને સમજાવી છે. અને વિકાર નિમિત્તના લક્ષ્ય થાય છે તે વાત પણ સાથે સાથે કહે છે. સંસાર અવસ્થામાં એને વિકાર થયો છે તો એ નિમિત્તનું લક્ષ્ય કર્યું છે ત્યારે થયો છે, અને એ નિમિત્ત કોણ છે એ સમજાવ્યું છે. વિકાર તો એને પોતાથી થયો છે. જીવ જ્યારે દયાદાન ભક્તિ આદિના શુભભાવ કરે છે ત્યારે કર્મની ઉપસ્થિતિ હોય છે, પણ તે કર્મના કારણે એવા શુભભાવ થયા છે, એવો વિકાર થયો છે એમ નથી. નિમિત્ત ઉપર દોષ નાખવાથી દોષ ટળતો નથી. સામે એવું નિમિત્ત આવ્યું માટે અમને ક્રોધ આવી ગયો એમ લોકો કહે છે અને નિમિત્ત ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે, તો કહે છે કે નિમિત્ત ઉપર દોષ નાખવાથી પોતાનો દોષ ટળતો નથી. દોષ પોતાનો છે, અપરાધ પોતાનો છે, એ વાત તો પોતાની જ રહે છે. પેલું નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્ત તો પોતે પોતાનું કાર્ય કરે છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે તો એ પોતે પોતાનું કાર્ય કરશે કે તારું કાર્ય કરશે, તને કરાવશે કાર્ય. પોતે પોતાના અપરાધથી શુભાશુભ ભાવનો કરતા છે. એ પોતે પોતાના શુભાશુભ ભાવનો કરતા થાય છે તો એ પોતે પોતાથી થાય છે, અને એ વખતે ઉચિત નિમિત્ત હોય છે. બસ આટલી વાત છે. આ નિશ્ચય કયો અને આ અશુદ્ધ નિશ્ચયથી વાત કરી. શુદ્ધ નિશ્ચયથી વાત અહીંયા નથી, કેમ કે સંસાર પર્યાયની વાત ચાલી રહી છે. એટલે શુદ્ધ નિશ્ચયની વાત જે છે તે હવે આગળની ગાથામાં આવશે. શુદ્ધની પર્યાયની વાત કરશે ત્યારે ત્યાં વાત આવશે. અહીંયા આગળ કહે છે કે આત્માના અશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને, આત્માના અશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને, એટલે આ વિકારી પરિણામ થયા ને એ અશુદ્ધ પરિણામ થયા. આ વિકારી પરિણામ જે થયા એ અશુદ્ધ પરિણામ થયા, તો એનું નિમિત્ત પામીને પૂતગળ કર્મો થાય તેનો આત્મા વ્યવહારથી કરતા છે. પેલા વિકારી ભાવ થયા એટલે એવા ભાવ કર્મ જે થયા એનો તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા છે, પણ હવે કે છે કે એને કારણે એવા પોતાના વિકારી ભાવ થયા, એવા અશુદ્ધ પરિણામ પોતાના થયા, એનું નિમિત્ત પામીને કર્મને રજકણું ભેગા થઈ અને કર્મરૂપ અવસ્થાએ થાય છે, પૂતગળ કર્મ બંધાય છે, તો એનો કરતા આત્મા નથી, છતાં વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી નથી, છતાં વ્યવહારથી કહેવાય છે. એટલે જડ કર્મનો કરતા આત્મા વ્યવહારથી છે. અહીં કહે છે કે વ્યવહાર નહીંથી આત્મા પૂતગળ કર્મનો કરતા છે. પૂતગળ કર્મ જડ કર્મનો કરતા વ્યવહારથી છે. આ વાત અહીંયા કરી. હવે એક વાત બીજી અહીંયા ગુરુદેવ સાથે લે છે કે અને પંચાધ્યાયમાં કહેલ છે કે આત્માને શરીર કર્મ આદિનો કરતા કહેવો તે નયાભાસ છે. પંચાધ્યાયની આખી પદ્ધતિ જુદી છે, જુદી રીતે આખી વાત લેવામાં આવી છે. એને સારી રીતે સમજવામાં આવે તો ઘણી સ્પષ્ટતા થાય. પણ જ્યાં સુધી આ ગુરુદેવે વાત બધી બરાબર જેમ સમજાવી છે એમ સમજમાં ના આવી હોય ને ત્યાં સુધી પંચાધ્યાયને વાંચવા જશે અને બેસાડવા જશે તો કદાચ થોડી એને મુશ્કેલી પડશે. એટલે જેને ખૂબ બરાબર અભ્યાસ થયો હોય એને માટે એ ઠીક છે. એમાં આખી વાત જુદી રીતે લેવામાં આવી છે અને વાત એમ જ છે, પણ એ નિરૂપણ જુદી રીતે છે. શું કહ્યું છે? પંચાધ્યાયમાં કહે છે કે આત્માને શરીર કર્મ આદિનો કરતા કહેવો તે નયાભાસ છે. અને અહીં તો કહે છે કે વિકારી પર્યાયનો આત્મા કરતા થાય છે. વિકારી પર્યાયનો આત્મા કરતા થાય છે, અને એવી વિકારી પર્યાયનો આત્મા કરતા થાય છે તો એ વિકારી ભાવ એ આત્માનો છે, તો એનું નિમિત્ત પામીને કર્મની પર્યાય એટલે કે જડ કર્મની પર્યાય થાય છે, અને એથી એ જડ કર્મનો વ્યવહારથી આત્મા કરતા છે.
અહીં તો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવો છે. આત્મા રાગ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે. આત્મા રાગ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે. અને નવા કર્મો બંધાય છે. રાગ કરે, રાગ તો આત્મા કરે, એમાં નિમિત્ત શું છે તો કે કર્મ, એટલે કે કર્મનો ઉદય છે અથવા તો કર્મનો ઉપશમ છે, જે કંઈ હોય તે. જે એવા પાપના બંધ જે છે એનો ઉપશમ કે ક્ષયોપશમ થયો હોય તો એને એવી પરિસ્થિતિ સર્જાઈ હોય એટલે એને રાગ થાય, અથવા તો એવા શુભ કર્મ જે છે એનો ઉદય હોય તો એને રાગ થાય. પણ એટલે કર્મ ટૂંકમાં એમાં નિમિત્ત છે. રાગ કોણ કરે છે? આત્મા કરે છે. તો આત્મા રાગ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે. પણ એ રાગ કરે નહીં તો ન કરે તો પેલાને નિમિત્ત કહેવાય નહીં. અને રાગ કરે છે તો એમાં કર્મ નિમિત્ત છે, અને રાગ કર્યા એટલે એને નવા કર્મ બંધાય છે. એટલે એવા ભાવબંધ જે થયા એનો કરતા આત્મા છે, અને એમાં તે રાગ જે છે તે નિમિત્ત છે. પણ નિમિત્તથી નૈમિતિક ભાવ છે એમ નથી. રાગ ભાવ એ થયો એ નૈમિતિક કહેવાય. રાગ ભાવ એ તો પર્યાય થઈ ને, એની પર્યાય હવે બદલાઈ અને રાગ ભાવે થઈ એટલે એ નૈમિતિક કહેવાય. તો એવા નૈમિતિક ભાવનો કરતા નિમિત્ત હોય નહીં. એટલે નિમિત્તથી નૈમિતિક ભાવ છે એમ નથી. આત્મા વિકાર કરે તો તેનું નિમિત્ત પામીને, હવે જળ કર્મની વાત લીધી છે, તો આત્મા વિકાર કરે તો તેનું નિમિત્ત પામીને જળ કર્મો કર્મને રજકણો ભેગા થઈ અને કર્મ રૂપે થાય ત્યારે કાર્ય તો જળ કર્મનું થયું. કાર્ય થયું એ તો કર્મને રજકણો ભેગા થવા રૂપ કાર્ય જે થયું એ તો જળ કર્મોને વિશે થયું. છતાં એ કર્મ કોણે કર્યા? તો એમ કહેવાય વ્યવહારથી કે આત્માએ કર્યા. વાસ્તવમાં આત્મા કરતો નથી. આત્માના વિકાર જે છે એનું નિમિત્ત પામીને જળ કર્મને રજકણો સ્વયં પોતે ભેગા થાય છે. કોઈને પ્રશ્ન થાય કે જળ કર્મોને કોણ કહે કે અહીંયા આ જીવને એવો ભાવ થયો છે? આપણને શુભ ભાવ થયો હોય તો પુણ્યનો બંધ પડે તો એવા એને અનુરૂપ કર્મને રજકણો આવવા જોઈએ ને. અને જેટલા પ્રમાણમાં ભાવ, જેટલી તીવ્રતાથી થયો એ પ્રમાણમાં ભાવ એટલા કર્મને રજકણો આવવા જોઈએ ને. તો એ કર્મને રજકણોને ખબર કેવી રીતે પડતી હશે? ભાઈ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તારા જેવા ભાવ છે એ પ્રમાણે જ કર્મને રજકણો ભેગા થાય છે. કર્મને રજકણોનો તોટો નથી. જગતમાં બધે જ કર્મને રજકણો પડ્યા જ છે. તું જ્યાં છો ત્યાં અનંત કર્મને રજકણો રહ્યા જ છે. એટલે તારા જેવા ભાવ થાય છે એ પ્રમાણે એ આવે ને ભેગા થઈ જાય છે. કે છે કે નિમિત્તથી નૈમિતિક ભાવ છે એમ નથી. આત્મા વિકાર કરે તો તેનું નિમિત્ત પામીને જળ કર્મો થાય ત્યારે તેનો વ્યવહારે આત્મા કરતા છે એમ અહીંયા થયું છે. એટલે નિશ્ચયથી એ ભાવ કર્મનો કરતા છે અને વ્યવહારથી એ જળ કર્મનો કરતા છે. હવે ભોગતા પાંચમો બોલ કે છે કે શુભાશુભ કર્મોના નિમિત્તે થતા સુખ દુઃખના પરિણામોનો આત્મા નિશ્ચયથી ભોગતા છે. ભોગતા, ભોગવવા પણ ભોગતા, ભોગવે છે. શું ભોગવે? આત્મા શેને ભોગવે? આત્માનો પહેલો વિચાર કરીએ તો આત્મા ખરેખર તો પોતે પોતાના ભાવને ભોગવે, બાકી પર પદાર્થને તો ભોગવી શકતો જ નથી. પર પદાર્થને એ ભોગવતો નથી, ભોગવી શકે પણ નહીં. એટલે ખરેખર તો પોતાના ભાવને જ ભોગવે છે. આત્મા હરખ શોકના ભાવો કરે છે તેને શુભ અશુભ જળ કર્મોનો ઉદય નિમિત્ત છે. એટલે પોતે હરખ શોકના ભાવો કરે છે, એ ભાવને એ ભોગવે છે. તો એમાં એ પેલા શુભાશુભ ભાવના કારણે જે બંધાયેલા કર્મો, પૂર્વે એવા જેવા ભાવ કર્યા હતા, એ પૂર્વે કરેલા ભાવોને કારણે જે જળ કર્મ બંધાયા હતા એના ઉદય આવ્યા છે, એ એમાં નિમિત્ત છે. પણ તે કર્મના કારણે સુખ દુઃખના પરિણામ થયા નથી. કર્મના ઉદય, પૂર્વે જે ભાવ કર્યા હતા એના નિમિત્તે બંધાયેલા જળ કર્મ, એ કર્મનો ઉદય, એ ઉદયને લીધે અત્યારે વર્તમાનમાં જીવના પરિણામ સુખ દુઃખના થાય એમ નથી. પોતે સુખ દુઃખના પરિણામ કરે છે, માટે
આત્મા ખરેખર તે પરિણામનો ભોગતા છે અને એમાં નિમિત્ત તરીકે એ કર્મના ઉદય છે, જડ કર્મના ઉદય છે. શરીર, લાડવા, કપડાં, મકાન આદિ વસ્તુઓને આત્મા ભોગવી શકતો નથી. એ માત્ર પોતાના ભાવને ભોગવે છે. અને કર્મ આદિ પર વસ્તુ આત્માને જબરજસ્તીથી હરખ શોકના પરિણામ કરાવતી નથી. કર્મના ઉદયો ગમે તેવા હોય, જીવને હરખ કે શોકના ભાવે થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. મહાપુરુષો જે 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં રહેલા મુનિઓ, એમનો જો વિચાર કરીએ તો કેટલાય પ્રકારે કર્મના ઉદયો હોય. એવા દુઃખના સંયોગો આપણને બહારથી લાગે કે એમને તો ઉપસર્ગ છે એવું આપણને દેખાય, એમને તો પરિસહ છે એવું આપણને દેખાય, પણ છતાં એ તો આનંદમાં રહે છે. એ કાંઈ દુઃખી થતા નથી. એ શોકના પરિણામ એમને કાંઈ થતા નથી. એટલે એ જબરજસ્તીથી હરખ શોકના પરિણામ કરાવતા નથી. પણ આત્મા પોતે સ્વભાવને ચૂકીને સુખ દુઃખના પરિણામ કરે છે અને તેનો ભોગતા છે. એનો ભોગતા એ થાય છે. આ નિશ્ચયથી વાત કરી અને વ્યવહારથી વાત કરે છે તો એમાં એ પર પદાર્થ જે છે એને ભોગવે છે એમ વ્યવહારથી કહેવાય. વાસ્તવમાં પર પદાર્થને તો એ ભોગવતો નથી. સાતાવેદનીય કર્મના નિમિત્તે ઇષ્ટ સામગ્રી મળે છે અને અસાતાના ઉદયે અનિષ્ટ સામગ્રી મળે છે. કોઈ કહે કે આત્માએ વ્યવસ્થા બરાબર ન રાખી માટે પૈસા મળ્યા નહીં કે પૈસા રહ્યા નહીં, તો તે વાત ખોટી છે. પણ અસાતાના ઉદયના કારણે પૈસા મળતા નથી. પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થનું કારણ નથી. ઘણા પૈસા માટે ઘણો પ્રયત્ન કરે છે પણ મળતા નથી, અને ઘણા થોડો પ્રયત્ન કરે છે છતાં લાખો રૂપિયા કમાય છે. માટે તે પુરુષાર્થના કારણે નથી પણ કર્મના કારણે છે. આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે